લોધિકા તાલુકાના દેવગામ ખાતે આવેલ આશ્રમમાં માનસિક અસ્થિર અને નિરાધાર લોકોની નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે। આશ્રમમાં રહેવા, જમવા, કપડાં અને જરૂરી સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। અહીં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ માનસિક અસ્થિર લોકોને આશ્રય અને સંભાળ માટે લાવવામાં આવે છે। આ આશ્રમ વર્ષોથી માનવ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને અનેક જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કેન્દ્ર બન્યો છે। આશ્રમના સંચાલકો સમાજના લોકો પાસે અપીલ કરે છે કે જે કોઈ સેવા કરવા ઈચ્છે તેઓ પોતાની શક્તિ મુજબ અનાજ, કપડાં, દૈનિક ઉપયોગની વસ્તુઓ અથવા આર્થિક સહાય રૂપે દાન આપી શકે છે। માનવ સેવાના આ કાર્યમાં સમાજનો સહયોગ અનેક નિરાધાર લોકોના જીવનમાં નવી આશા અને સુરક્ષા લાવી શકે છે। થોડી વાર આરામ કરવો ચાલુ છે। તમને રહેવાની વ્યવસ્થા કરી આપે ના, મારે અહીંયા રહેવું નથી। વ્યવસ્થા તો મને ઘણી થઈ ગઈ છે। ભગવાન તમારે રહેવાનું ક્યાં છે? મારું લોહાનગરમાં રહેવાનું છે। લોહાનગર હા છોકરા છે ત્યાં? હા, છોકરા છે, બાયડું છે, છોકરાની છોડ્યું છે। તમારી પાસે નંબર છે કોઈને? આ તો આપણે એને ના, બોલા હું મોબાઈલ નંબર નથી રાખતી। કઈ ડાયરીમાં લખેલું એવું ના, કઈ? એવું કઈ નથી રાખતી હું। તો કઈ સરનામું પાકું તમારી પાસે? હું કઈ ભંગિયા વાળાની થોડી છોડી નહીં, છું એમ કઈ। નહીં. તમારે સરનામું છે તમારી પાસે? તમારા છોકરા એડ્રેસ છે માજી એડ્રેસ લોહાનગરમાં હાલો, તમને બધું બતાડું। એમને એમ કેમ ખબર પડે માજી? હા, લોહાનગર એના મારા કેવડું મકામે છે, બધું છે। મોટું બધું લોહાનગર છે, એટલે તમારું ઘર ક્યાં હોય એ આપણે ન ખબર હોય ને માજી? મારું ઘર ના લોહાનગરની અંદર જ છે। પણ અંદર લોહાનગરની જગ્યા મોટી પણ બધી. બાય તને લોહાનગર તો કીધું। કઈ વાંધો નહીં, રહેવાય. શેરી નંબર? માજી શેરી નંબર લોહાનગર। હા લોહાનગરમાં હું જ રહું છું। હાલો બોલો ક્યાં ઠેકાણે હાલો? ઓળખો છો? લોહાનગરમાં જ રહું છું। માંગવા વાળી નથી કઈ, તમે મને પકડીને અહીંયા લાવ્યા હોય। હું લોહાનગરમાં જ રહું છું। બોલો હાલો જલ્દી। અમે લોહાનગર આખું જોયેલું છે માજી. મંદિર આજુબાજુ એવું કઈ હોય તો કયો? હા, બેના ક્યાંથી લેવા તમે? નાતનો છે ને મઠ છે, કઈ નાતનું? અમારા પસમ નાતનો મઠ છે। નાઈટનું નામ? નાઈટનું નામ કઈ માતા બેઠી છે? મઠ છે ઈ માતા કઈ બેઠી? માતા હા વાણવટી। વાણવટી ક્યાંથી બે? વાણવટી વાળા છો તમે? બે કોણ છે? મને હાવ ગાંડી કરી નાખશે। લોહાનગરમાં બધું જોયું છે મેં। હા, પણ લોહાનગર મોટા ભાઈ ટોળિયા હા તો ગાડી બોલો બધે જઈને પણ
આ આવડું આ જે છાપરું છે ને, મેં તમને કીધું હતું ને કે હું બતાવીશ. આ અમારા આશ્રમના શુભેચ્છક છે. આવડું આખું છાપરું અમારા અરવિંદભાઈ નહીં किरीट प्रवीण भाई थोड़ी के रहने वाले हैं। प्रवीण भाई किरीट भाई का ग्रुप है ना, 80/35 का छापरा हमारे नारायण के रहने के लिए बना दिए हैं। ये थोड़ी गांव से रहने वाले हैं, लेकिन हमारे आश्रम में बहुत मदद करते हैं वो। कोई पण हमारी जरूरत हो, हम उनको फोन करें कि हमको ये चीज की जरूरत है तो 2 कलाक में सामान हाजिर करते हैं। हमारे बहुत सेवा करते हैं वो आश्रम में। થોડીના કિરીટભાઈ એનું ગ્રુપ છે, એને આ છાપરું બનાવવામાં આવ્યું છે. જે આ વિભાગ અપંગ, જેને દેખાતું ન હોય અને એવા માણસોનો છે જેને પેરાલિસ હોય, જે વાં જઈ નથી શકતા, એના માટે સ્પેશિયલ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. તો થોડીના કિરીટભાઈએ અહીંયા દાન રૂપે આ છાપરું બનાવવામાં આવ્યું છે. જો કે ચોમાસાના વાતાવરણમાં એને પલળવું ન પડે, તમે મિત્રો આ તમને દેખાડી દેવામાં આવે છે. એની પહેલા જે કઈ અમારે જરૂર હતી ત્યારે અમને હોલ બનાવી દીધો હતો. પાછળની સાઈડ હોલ આખો બનાવ્યો છે. તે પછી પાછી જરૂર પડી તો જે આગળનું છાપરું છે, જે આપણે તમને બતાવ્યો કે સોનું નાથ દ્વારાથી લઈ હતા, એની પાછળ એક છાપરું બનાવ્યું. એ પણ પ્રવીણભાઈ કિરીટભાઈના ગ્રુપે બનાવેલું છે. આ પણ એને જ બનાવેલું છે. અને આશ્રમમાં અમારા અરવિંદભાઈ, આ અરવિંદભાઈ જેસડિયા, આ બધા છે. એ લોકો અમારા આશ્રમમાં ખાલી એક અમને ફોનની જરૂર પણ નથી પડતી. અમારા એક મેસેજથી અમારા આશ્રમમાં જે કાંઈ વસ્તુની જરૂર હોય એ આવે છે. અને અમારા બાપુનો નંબર છે 9586639790. બાપુનો સંપર્ક તમે કરી શકો છો. આ આશ્રમ આવેલું છે કાલાવડ રોડ, ખીરસરા પેલેસની આગળ દેવગામનું પાટિયું આવે. પાટિયાથી 4 કિલોમીટર આવેલું છે. આશ્રમનું નામ છે શ્રી સત સેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ, દેવગામ ગાંડાની મોજ, જે આપણે દેવગામ અભય પર પહેલા આવે છે. તો જો કે મિત્રોને અહીંયા કોઈ દાન કરાવવું હોય તો આ બાપુના નંબર ઉપર સંપર્ક કરે અને બને એટલી અહીંયા દાન કરે, કેમ કે અહીંયા કોઈ નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. તો આપણે પણ થોડું દાન કરી અને આ આમાં થોડુંક પ્રગતિ થાય અને આને કંઈક થોડીક સુવિધા વધે એ પ્રમાણે કરીએ. આપણે એક આજે માજી પણ આવે છે 181ની ગાડીમાં. ઈ પણ હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. राजकोट से अरविंद भाई जेसड़िया नो बहुत यहाँ योगदान है। अरविंद भाई जेसड़िया का कालावल रोड ऊपर मारुति स्टील के नाम से उड़खाती है कंपनी, प्लास्टिक दाना बनाते हैं। वहाँ से हमारे आश्रम से 6 किलोमीटर की दूर में है। वो दिन में 2 से 3 बार चक्कर मारते हैं आश्रम में हमारे। कोई पण वस्तु घटती है तो अरविंद भाई जेसड़िया तुरंत सहयोग करते हैं हमारे। નમસ્કાર, અહીંયા ભાવેશભાઈ કેસરિયા આજનો પ્રસાદ અને લઈને આવ્યા છે. ભાવેશભાઈ કેસરિયા મારું નામ છે. આ ગાંડાનો આશ્રમ છે અને અહીંયા બહુ સારું કામકાજ છે. સાફસૂફ સારું છે બધું, ગંદકી નથી જરાય. હા, એમ ગંદકી નથી જરાય. અને આ લોકો બહુ વ્યવસ્થિત ધ્યાન દે. સ્ટાફ એ બહુ સારો છે. બરાબર. તમારું શું કહેવાનું? મારું નામ આનંદ ડોડિયા છે અને બહુ જ એકદમ વ્યવસ્થિત બહુ કામકાજ છે આશ્રમનું. અને આપણે કે જે કોઈ અત્યારે કરવા તૈયાર નથી. ઘરનું એક મેમ્બર આ રીતે હોય તો પણ તકલીફ પડતી હોય છે ઘણાને. અને આ લોકો 100 100 માણસોને સાચવે છે. એટલે ખરેખર કાબિલેદાદ છે આ લોકોનું કામ જે કઈ છે. અને પ્લસ કે ક્યાંય ગંદકી નહીં, કોઈ જાતનું કોઈને કઈ તકલીફ નહીં. કોઈ એવો રોગચાળા વાળો માણસ હોય તો એની પૂરેપૂરી સેવા કરે છે. બધી રીતે પૂરેપૂરું ધ્યાન આપે છે ટોટલી વસ્તુ. અને ઉમેદભાઈ ગઢવી પણ અહીંયા આશ્રમમાં આવે છે, તો આપણે એની મુલાકાત લઈએ. જય માતાજી, જય મોગલ. હું છું ઉમેદ ગઢવી. આજે મારા પરમ સ્નેહી મિત્ર, ભાઈ જેવા ભાઈબંધ એવા ભાવેશભાઈ કેસરિયા અને જાતે રઘુવંશી છે, લોહાણા છે. અને જલારામ બાપાનું કાયમ માટે એક જ આદેશ હતો, દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ. કોઈને ખવડાવે ક્યારે કંઈ ખોટું નથી. તમને ભગવાને આપ્યું હોય તો અમારો આ સંદેશ છે કે તમે પણ આવી સેવા કરો. અમે જે સેવા કરી રહ્યા છીએ આપ કરતા હશો
પણ જાજા ભાગે વિડીયો બને અને સોશિયલ મીડિયામાં વિડીયો એટલા માટે બનતા હોય અને સેવા માટે બતાવતા હોય કે આવું જોઈને બીજાને પણ પ્રેરણા થાય. એટલે મોટી મેં કરવાનું એક અધ્યાય છે કે અહીંયા દાતાશ્રી આવે અને આને આ આશ્રમમાં કોઈ નાનું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે દાન કરી શકીએ. ના સોર તો ભગવાને તમને આપ્યું હોય, તમે લાખ રૂપિયા તમારી પાસે હોય, એમાંથી તમે કદાચ 100 રૂપિયા વાપરી નાખો તો તમારું કઈ ઘટી ના જાય. અને રઘુવંશી સમાજ તો કાયમ માટે હર હંમેશ બધા સમાજ પોતપોતાની રીતે સેવા કરતા જ હોય, પણ પૂનમના દિવસે દર પૂનમના દિવસે અમારે દોશી હોસ્પિટલ પાસે પંચશીલ યુવા ગ્રુપ લગભગ 4 થી 5 હજાર માણસો દર પૂનમે જમણવાર કરે છે. અને એ આજે કેસરિયા પરિવાર સાથે હું ભેગો આવ્યો છું અને જમાડવા માટે ખૂબ આનંદ કરશું. અને આવી ક્યારેક હું પણ સેવા કરીશ ને હું ક્યાંક ને ક્યાંક સેવા કરતો હોય, પણ આજે આ પહેલી વાર આશ્રમમાં આવ્યો, એમની ચોખાઈ, એમનું રહેણી કેણી, એમની જમવાનું, બાપુનો પ્રેમ પણ એટલો મળે છે, આવકારો મીઠો મળે છે. અને અમારી તો કહેવત છે ને, એ ચિતરા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે રે હોજી. આંગણે આવે કોઈ પણ અભ્યાગત, એ ક્યારે આવે? તમારી પાસે કાંઈક આમાં અમારા ભગત બાપુએ એવું લખ્યું છે, પૂછીને તારા આંગણિયા પૂછીને જે કોઈ. શું કામ પૂછીને? કે જેને કાયમી કોકને ખવડાવ્યું છે, કાયમી કોકને આપ્યું છે, કાયમી કોકની રખાવટ રાખી છે, કાયમ એનો આશરો અડીખમ રાખ્યો છે, એનો આંગણિયા પૂછીને ગામમાં કોઈને પૂછે કે આનું ઘર તો ફલાણા ઘર ત્યાં જવું પડે, એના આંગણે કોઈ આપણે મોકલી દઈએ, પૂછીને આવે. એટલા માટે ઘણી બધી સેવાના કામ હોય, આપ બધા કરતા હશો અને હજી પણ સેવા કરજો. અને અમે આવા નવા કામ કરી છે મારા મિત્ર સર્કલ સાથે રહી. ખૂબ ખૂબ આભાર. વિચાર કે તે ના કે બિલાડી મુझे बुलावा નમો નારાયણ. જય નારાયણ, જય નારાયણ. બાપુ આ આશ્રમના બાપુ છે અને આપણે એને પૂછી લઈએ કે આ બાપુ આ આશ્રમ કોણ ચલાવે છે? આશ્રમમાં અમારો બાપ બધા બેઠા છે, એ ચલાવે છે. હું તો ઓલા ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું એમ હાલ્યો જાઉં છું. જે કાંઈ કરે છે એ આ પરિવાર કરે છે. બરોબર. અને આ વિચાર તમને ક્યાંથી આવ્યો બાપુ? બે આ વિચાર અને જ્ઞાન તમને ક્યાંથી આવ્યું? હા, વિચાર તો નારાયણે આપ્યો, મારા ગુરુ મહારાજે મને પાછો વાળી લીધો. બરોબર. ત્યાં તો એમાં કઈ કહેવાની જરૂર નથી. અને જ્ઞાન છે ને માના કોઠામાંથી આવે છે, બીજું જ્ઞાન ગુરુ આગળથી આવે છે, અને ત્રીજું જ્ઞાન ઇતિહાસ બોલે છે કે દેશની ખોટા ધંધા કરી ખોટા પૈસા કમાય અને પછી જ્ઞાન આવે છે. એ પણ એવી રીતના પણ જ્ઞાન આવે છે. મેં નિહાળેલું છે કે 2 નંબરના ખોટા ધંધા કરી અને પછી આવા કાર્ય કરતા હોય છે ને પછી જ્ઞાન આવે છે. પણ સાચું જ્ઞાન તો માના ઉદરમાંથી આવે ને ગુરુ આપણને પાછા વાળે. જો ઈ જે સત્યમાં માર્ગે ચડાવે એ ગુરુ મહારાજ ચડાવે ને માનો કોઠો ચડાવે. મારા મા બાપની કૃપાથી આ બધું થાય છે. જ્ઞાન પણ એમાંથી જ આવે છે. અને વધારે હું નહીં બોલું, આટલો મારા માટે ઘણું છે. નારાયણ, હવે જે કઈ તમારે કરવું એ અમારે દીકરી છે એને પૂછજો, મને મારી પૂજા કરવા દે. આ આશ્રમના કાર્યકર ઈલાબેન છે, આપણે એની પાસે રિવ્યુ લઈએ. જય નારાયણ. અમારા બાપુ જી કાંઈ આ પૂજા કરે છે ને, પહેલી પૂજા તો એની નારાયણની છે. જે કાંઈ અમે એક ગાંડા કહીએ છીએ ને, એ અમારા બાપુ ગાંડા કહેતા નથી અને કહેવા દેતા નથી. એ એમને નારાયણ કહે છે. પહેલાં તો એની એ પૂજા છે કે એને સવારમાં ઉઠીને બધાને પાણી પીવડાવવાનું, જે કોઈ કાંઈ સંડાસ પેશાબ ગયું એને સાફ કરવાના, ઉઠીને પહેલાં એ કામ છે એનું. એ કામ એનું પૂર્ણ થઈ જાય પછી બાપુ અહીંયા ઉપર આવે છે. પછી એની 2 કલાકની પૂજા આ થાય છે. તે પછી બાપુ બપોરે જમતા નથી, સવારે થોડોક નાસ્તો ને સાંજે જમે છે. પછી પાછા ઉપરથી પાછા સાંજે નીચે આવે, બધાને પાણી અને જમવાનું
અને નવરાવી ધોવરાવીને કમ્પ્લીટ કરીને પાછા સાંજે ઉપર આવીને પછી અત્યારની પૂજા એની સાંજે થાય છે. પેલી પૂજા તો એની નારાયણ છે. બાપુનું એવું માનવું છે કે આ જે ફોટામાં નારાયણ રહ્યા એના કરતા જે જીવતા અને જાગતા નારાયણ છે એની સેવા પેલા કરવાની છે, પછી આ ફોટામાં કે જે પૂજા કરે તે એ નિમિત્તે પાછા પૂજા કરે છે, પણ હકીકતના જે નારાયણ છે એની સેવા કરવામાં આવે છે સવારમાં પોરમાં. એમ જ કહેવાનું થાય ને સવારમાં પહેલા એમની પૂજા. હા, માતાજી દીકરીઓને વધારે પછી જે અમારા આશ્રમમાં જે માનસિક સ્થિતિ દીકરીઓ આવે છે ને એને બાપુ છે ને મગજના ઓલા કાંઈ નથી કહેતા, જે કાંઈ ગાંડા કહે છે લોકો, એને એક નમ્ર અપીલ છે કે અમારા બાપુની અને અમારી કે બાપુ એને છે ને માતાજી કહે છે અને એને દીકરીઓ અતિશય વાલી છે. ઈ નવરાવી ધોવરાવી અને ઈ કમ્પ્લીટ કરી દે છે અને એને એની માતાજી કહે છે. અમારા આશ્રમમાં ઈ એની માતાજી છે, ઈ એની નવદુર્ગા છે. જે જેન્ટ્સ હોય તેને નારાયણ કહે છે અને મહિલા અને છોકરીઓને માતાજી કહે છે. એના નામથી નથી બોલાવતા આ બાપુ, એના નામથી કે કોઈ ગાંડા કઈ નથી બોલાવતા, એને નારાયણ અને માતાજી, દીકરીઓને માતાજી તરીકે ઓળખે છે અને જેન્ટ્સને નારાયણ તરીકે ઓળખે છે. સવારમાં ઉઠ્યા પહેલા આ જે આપણે અંધાઈ લોકો જે આપણે મંદિરમાં પૂજા કરીએ છીએ એ મંદિરમાં પૂજા નથી કરતા, પરંતુ જીવતા જાગતા નારાયણ છે એની પૂજા કરવામાં આવે છે, એને સાફ કરવામાં આવે છે અને નવરાવવામાં આવે છે, પછી અહીંયા તે પૂજા કરે છે. એવો આ બાપુનો અડગ નિયમ છે અને આની સેવા બહુ સરસ કરે છે. હું તમને આશ્રમમાં પણ મુલાકાત લેવડાવીશ. અમારા બાપુ છે ને પેલા દીકરીઓની સેવા એટલી કરે છે અને દીકરીઓને અમે પણ કાંઈ કોઈ કહી કે બીજા કોઈ પણ દીકરીઓ વિશે કાંઈ કહે તો અમારા બાપુને ગમતું જ નથી. અને આશ્રમમાં ક્યાંય પણ કાંઈ ગંદકી હોય તોય અમારા બાપુને ગમતું નથી. પહેલા નારાયણ ચોખા હોવા જોઈએ. અમારા બાપુને એ જ અતિ ઉત્તમ છે કે અમારા બધાય માતાજી અને અમારા બધાય નારાયણ પહેલા ચોખા હોવા જોઈએ. જય નારાયણ. અને જોઈ આશ્રમની મુલાકાત લઈ